ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના અલવા ગામના 22 વર્ષીય અતુલ પટેલ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. દુઃખની આ ક્ષણમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ડોનેટ લાઈફ ટીમના માર્ગદર્શન હેઠળ પરિવારે અતુલના અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. પરિવારના આ મહાન નિર્ણયથી હૃદય, લીવર, 2 કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. હૃદયને વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ અને અન્ય અંગોને IKDRC સુધી પહોંચાડવા માટે ભરૂચ પોલીસના સંકલનથી 2 ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યા હતા. અમારો અતુલ હવે પાછો નહીં આવે, પણ તેના અંગોથી અન્યને જીવન મળે એ જ મોટી માનવ સેવા છે. પરિવારના આ શબ્દો આજે લાખો લોકો માટે પ્રેરણા બન્યા છે. તાજેતરમાં સુણેવ તાલુકો હાંસોદ જિલ્લો ભરૂચ ખાતે તારીખ 27/7/26ના રોજ માર્ગ અકસ્માતમાં સ્થળ ઉપર જ 2 મૃત્યુ થયા હતા. એ પૈકી ત્રીજા અલવા ગામના નવયુવાન એવા અતુલભાઈ પટેલનું બ્રેઇન ડેમેજ થતાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું. સ્વાભાવિક છે કે તેમના મૃત્યુને કારણે તેઓના પરિવારનો કુળદીપક બુઝાયો છે, પરંતુ હૃદયની લાગણીઓને કાબૂમાં રાખીને પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હૃદય, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા 7 જેટલા અંગો દાન કરી અન્ય વ્યક્તિઓને નવજીવન બક્ષવાનો ઉમદા નિર્ણય કરીને સાચા અર્થમાં અતુલભાઈને અંગદાન થકી જીવંત રાખવાનો સતત તે પ્રયાસ કર્યો છે. પરિવારની ભાવનાને હું બિરદાવું છું અને સ્વર્ગસ્થ અતુલભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ પ્રદાન કરે તે માટે પ્રભુને પ્રાર્થના કરું છું. સાથે જ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના અંકલેશ્વરનો સ્ટાફ તેમજ પદ્મશ્રી નિલેશ માંદેલવાલાને પણ હું વંદન કરું છું.